નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિલદીપસિંહ ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ લર્ન વિથ નિલદીપસિંહ ગોહિલમાં। તો મિત્રો, આપણે આજે હેલ્થની આખી એક સિરીઝ શરૂ કરી છે, તો એમાં આજે એક નવો લેક્ચર લઈને તમારી સામે આવી રહ્યો છું। તો આજનો આપણો લેક્ચર છે એ વહીવટી આરોગ્યનું વહીવટી માળખા વિશે આપણે આગળના લેક્ચરમાં પરિચય મેળવ્યો। એની પહેલાં આપણે જાહેર આરોગ્ય લોક સ્વાસ્થ્યનો પરિચય મેળવ્યો હતો, અને હવે આજે આપણે આરોગ્ય માટે તૈયાર થયેલી ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી આરોગ્ય માટેની જે સમિતિઓ છે એની વિશે આપણે આજે માહિતી લેવું। આપણે પહેલા લેક્ચરમાં શું જોયું? તો આપણે પહેલા લેક્ચરમાં જાહેર આરોગ્યનો વિકાસ આપણે જોયો। એમાં આપણે જાહેર આરોગ્યનો વિકાસ જે એ કઈ રીતે વિશ્વ લેવલે કઈ રીતે થયો હતો અને ભારતમાં કઈ રીતે થયો એ આપણે સમજ્યા। હવે એ સમજ્યા પછી સ્વતંત્ર ભારત પછી લોક સ્વાસ્થ્યનો વિકાસ કઈ રીતે થયો એ આપણે સમજ્યા। તો લોક સ્વાસ્થ્ય પછી સ્વાતંત્રતા પછી લોક સ્વાસ્થ્યનો વિકાસ જે થયો, તો એના વિકાસ માટે સરકાર દ્વારા અમુક સમયે સમિતિઓની રચના કરવામાં આવી। અમુક મુદ્દાઓને લઈને સમિતિઓની રચના કરવામાં આવતી હતી કે જે મુદ્દા પર જે સમિતિ છે એ એક આખું સર્વે કરે, અને સર્વે કર્યા બાદ એની વિશે એક રિપોર્ટ પ્રસ્થાપિત કરે છે, અને આ રિપોર્ટને પ્રમાણે એમાં અમુક ભલામણ કરે છે, સુધારાલક્ષી ભલામણ કરે છે, અને ત્યારબાદ સરકાર તે ભલામણને જોઈને તેના ઉપર નિર્ણય લેતી હોય છે, અને અમુક નવી રચનાઓ, અમુક નવી સ્થાપનાઓ કે નવા હોદ્દાઓની એ રચના કરે છે। તો એ આખી જે પ્રોસેસ છે, જે આખી સમિતિઓ ઘણી બધી બની, એમાંથી આપણે જે આઈએમપી સમિતિઓ છે એની વિશે માહિતી ખૂબ જ નિરાંતે અને વ્યવસ્થિત લેવાના છીએ। તો મિત્રો, શરૂ કરીએ આજનો લેક્ચર। તો આજની સૌથી પહેલી સમિતિ છે ભોરે સમિતિ। મિત્રો, ભોરે સમિતિ વિશે આપણે જાહેર આરોગ્યનો લેક્ચર લીધો, એમાં પણ માહિતી લીધી કે સ્વાસ્થ્ય સર્વેક્ષણ માટેની સમિતિ હતી, અને એ સમિતિએ રિપોર્ટ પ્રસ્થાપિત કર્યો, એનું નામ ભોરે સમિતિ રિપોર્ટ પાડવામાં આવ્યું। કારણ કે આ સમિતિના જે અધ્યક્ષ છે, આ સમિતિની પહેલી તો આપણે સ્થાપના ક્યારે થઈ એ જોઈ લઈએ। તો આ સમિતિની મિત્રો સ્થાપના કરવામાં આવી 1943માં, બરાબર। 1943માં આ સમિતિની સ્થાપના કરવામાં આવી। આ સમિતિ રિપોર્ટ ક્યારે આપ્યો? આ સમિતિ રિપોર્ટ ક્યારે પ્રસ્થાપિત કરે છે? તો 1946માં આ સમિતિ રિપોર્ટ પ્રસ્થાપિત કરે છે, ભોરે સમિતિ, બરાબર। ભોરે સમિતિને આપણે આગળ આરોગ્ય લોક સ્વાસ્થ્યના એક ટોપિક જે આપણે લીધો, એમાં ભોરે સમિતિ વિશે વાત આપણે કરી હતી, જેમાં એ તબીબી રાષ્ટ્રીય સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વગેરે સાર્વજનિક સ્વાસ્થ્ય વિશે વગેરેની ભલામણો કરી હતી, એની વિશે આપણે આગળ વાત કરી હતી। તો એ લેક્ચર ન જોયો હોય તો પાછા જાઓ અને એ લેક્ચર જોઈ લો। અને હવે આપણે વાત કરીએ ભોરે સમિતિના અધ્યક્ષ। તો કે ભોરે સમિતિના અધ્યક્ષ કોણ હતા? સમિતિઓમાં મિત્રો પૂછાઈ શકે તો માત્ર એક સાલવારી પૂછાઈ શકે, અને આમાં કન્ફ્યુઝન ન થતા, ઘણી તમે મટીરિયલ વાંચતા હશો તો એમાં ઘણી જગ્યાએ 1946 છે, ઘણી જગ્યાએ 1943 છે। તો એની સ્થાપના જે છે એ સ્થાપના 1943માં કરવામાં આવી છે, અને રિપોર્ટ જે એ સમિતિ, આ ભોરે સમિતિ નામનો એક રિપોર્ટ પ્રસ્થાપિત કર્યો, એ રિપોર્ટ 1946માં પ્રસ્થાપિત કર્યો છે, બરાબર। તો મિત્રો, આ સમિતિના જે અધ્યક્ષ છે, અધ્યક્ષ પદે કોણ હતા? તો કે સર જોસેફ વિલિયમ ભોરે આ સમિતિના અધ્યક્ષ હતા, બરાબર મિત્રો। આ પ્રશ્ન પૂછાય નહીં, કારણ કે આ પ્રશ્ન જો પૂછાય કે ભોરે સમિતિના અધ્યક્ષ કોણ હતા, તો આપણે બધા છેદ ઉડાડવામાં હોશિયાર થઈએ, તો આપણે ઓપ્શન જોઈએ તરત, અને ભોરે તરત આપણે છેદ ઉડાડી દઈએ કે ભોરે સમિતિ અને વિલિયમ ભોરે, એટલે આવા પ્રશ્ન પૂછાય નહીં। પૂછાય તો આની સાલવારી પૂછાય, અને એની ભલામણ અથવા એનો હેતુ પૂછાય શકે કે કયો હેતુ છે, આ સમિતિનો હેતુ શું હતો, અથવા તો એવી બીજી રીતે પૂછાઈ શકે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો સબ સેન્ટર વગેરેની સ્થાપના કરવા માટે કોણે ભલામણ કરી હતી, એવી રીતે પૂછાઈ શકે પ્રશ્ન, પણ આના અધ્યક્ષ વિશે બને ત્યાં સુધી ન પૂછાય, બરાબર મિત્રો।
તો હવે આપણે એનો હેતુ એક જરાક જોઈ લઈએ, હેતુ શું છે, ભોરે સમિતિનો હેતુ શું હતો. તો ભોરે સમિતિનો હેતુ હતો મિત્રો, આપણે ભારતમાં પબ્લિક હેલ્થ સિસ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો. હું તો ભારતમાં પબ્લિક હેલ્થ સિસ્ટમ જે છે, પબ્લિક હેલ્થ મતલબ કે જાહેર આરોગ્ય જે છે, લોક સ્વાસ્થ્ય જે છે, પબ્લિક હેલ્થ સાર્વજનિક સ્વાસ્થ્ય જે છે, એમાં એની જે સિસ્ટમ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો એનો હેતુ હતો. બરાબર, ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો એનો હેતુ હતો, ઇમ્પ્રુવમેન્ટ માટેનો એનો હેતુ હતો. આ સમિતિ ભલામણ શું કરે છે, ભલામણ શું કરે છે આ સમિતિ? તો ભલામણ આ સમિતિ કરે છે, આ સમિતિ એવી ભલામણ કરે છે કે ભારતના નાગરિકોને, આ સમિતિ ઘણી બધી ભલામણ કરે છે, પણ એમાંથી આપણે જે IMP 2 ભલામણ જે પૂછાઈ શકે, સીધી રીતે ડાયરેક્ટ પૂછાઈ શકે કે આ સમિતિએ આવી રીતની ભલામણ કઈ સમિતિએ કરી હતી, તો એ આપણે સમજવાનું છે કે આ સમિતિની જે IMP ભલામણ તમે કહી શકો કે જે IMP આ રિપોર્ટમાં જે વાત હતી, એ 2 ટોપિક આપણે આ સમિતિ વિશે ખૂબ જ IMPને યાદ રાખવાના છે. તો અહીંયા એવી ભલામણ કરી હતી કે ભારતમાં પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ સેવાઓ મળવી જોઈએ. બરાબર, પ્રિવેન્ટિવ અને પ્રિવેન્ટિવ મતલબ નિવારક સેવાઓ. નિવારક સેવાઓ મીન્સ કે પ્રિવેન્ટિવ, પ્રી એટલે પહેલાં, કોઈ રોગ શરીરમાં લાગુ પડે, કોઈ રોગની અસર શરીરમાં શરૂ થાય એ પહેલાં એમ લાગે કે આ ભાઈ કોઈ રોગના, ચેપી રોગના, સંસર્ગજન્ય રોગના સંપર્કમાં આવ્યો છે, અને ખબર પડે તો એ રોગ થાય, એના લક્ષણ દેખાય, એ પહેલાં એને જો સારવાર આપી દેવામાં આવે તો એ રોગ ન થાય, અથવા એને અટકાવી શકાય, અથવા તો તેની તીવ્રતા ઘટાડી શકાય. તો એવી જે સેવાઓ આપવામાં આવે એને પ્રિવેન્ટિવ સેવાઓ કહેવાય છે. અને ક્યુરેટિવ સેવાઓ એટલે કેવી કે રોગ નિવારક સેવાઓ. ક્યુરેટિવ મીન્સ કે રોગ નિવારક સેવાઓ. હવે ક્યુરેટિવ સેવાઓમાં શું થાય તો કે રોગ થઈ જાય છે, રોગના લક્ષણ તમને તાવ, શરદી, ઉધરસ, ઉલટી, ઉબકા, પેટમાં દુખાવો વગેરે જેવા લક્ષણો તમને દેખાવા માંડે, અને પછી તમે જે સારવાર કરો એને ક્યુરેટિવ સેવાઓ કહેવાય, એને રોગ નિવારક સેવાઓ કહેવામાં આવે છે મિત્રો. અને આ તમે લખવામાં ઉતાવળ કરતા નહીં, આ ફક્ત જોવો, સાંભળો, અને હું તમને PPT મારી ટેલિગ્રામ ચેનલની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એમાં જોઈન્ટ થઈ જજો. એમાં બધી જ PDF હું તમને આપીશ, એટલે લખવાની કોઈ ઉતાવળ કરતા નહીં. અને જો તમને હું અહીં ભણાવતો હોઉં ત્યારે અમુક વસ્તુ જે હું PPTમાં ન લખું, અમુક જે હું બોલું એ તમારે એક સાઈડમાં નોટ કરી લેવાની. બરાબર, તો હવે ભારતમાં એ પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ સેવાઓ વિશે ભલામણ કરી. પછી બીજી ભલામણ મોસ્ટ IMP ભલામણ કહી શકાય એવી મોસ્ટ IMP ભલામણ શું કરે છે તો એ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થાપના માટેની ભલામણ કરે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરવાની ભલામણ કરે છે. હવે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે તમે બધા પરિચિત છો. પ્રાથમિક આરોગ્ય કે અહીંયા કેન્દ્ર લખવાનું રહી ગયું, કેન્દ્રની ભલામણ કરે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીન્સ કે PHCની ભલામણ કરે છે. બરાબર, PHCની એટલે આમ ભલામણ શું કરે છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પછી સબ સેન્ટરો અને હોસ્પિટલોની સ્થાપના કરવી જોઈએ, જેથી કરીને દરેક વ્યક્તિઓમાં આપણે જે વાત કરી પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ સેવાઓનો સારી રીતે દરેક વ્યક્તિઓને મળી રહે, એની માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટરો જે ગ્રામ્ય લેવલે ઓછી વસ્તી ધરાવતા હોય એવી જગ્યાએ સબ સેન્ટરો હોય છે. 3000ની વસ્તીએ સબ સેન્ટર હોય છે. તો એવી ઓછી વસ્તી ધરાવતા ગ્રામ્ય વિસ્તારોમાં સબ સેન્ટર શરૂ કરવા જોઈએ, જેથી પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ મતલબ કે રોગ નિવારક અને નિવારક સેવાઓ આપણે આપી શકાય, અને દરેક જે વ્યક્તિ છે એનો સ્વાસ્થ્યમાં સુધારો કરી શકાય. તો એટલા માટે એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ભલામણ કરે છે. મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો, આ પૂછાઈ શકે કે PHCની ભલામણ કઈ સમિતિએ કરવામાં આવી હતી અથવા ક્યારે કરવામાં આવી હતી. તો મિત્રો 1943માં સ્થપાયેલી સમિતિ ભોરે સમિતિ દ્વારા કરવામાં આવી હતી, અને
રિપોર્ટ ક્યારે આવ્યો ભોરે સમિતિનો? તો 1946. આપણે છેલ્લી સ્લાઇડમાં આપણે એવું કંઈક કરીશું કે જેમાં આપણે બધી સમિતિઓ શોર્ટમાં એક કોષ્ટક દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર મિત્રો, જે આઈએમપી છે એ તમારે યાદ રાખવાનું છે, સમજી લેવાનું છે બધું. હવે તમને એમ પૂછાય, ડાયરેક્ટ એમ પૂછાય કે એવું પૂછાય નહીં, પણ કદાચને પૂછાઈ ગયું કે ભારતમાં પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ સેવાઓ આપવા પર ભાર કઈ સમિતિ આપ્યું હતું, તો તમને એકવાર સાંભળ્યું હોય તો તમને મગજમાં આમ આવી જાય કે ભોરે સમિતિ આવી કંઈ જાહેરાત કરી હતી. એટલા માટે આપણે સમજશું બધું, પણ ખાલી આઈએમપી ટોપિક જે વન લાઇનર હોય છે કે પીએચસી તો ભોરે સમિતિ, તો એવી જે વસ્તુ છે એ તમને યાદ રહેવી જોઈએ, એ મહત્ત્વની છે, એ તમારે યાદ રાખવાની છે. વધુ રિવિઝન એનું કરવાનું છે, એની ઉપર વધુ ભાર દેવાનો છે. એટલે આ તમે જ્યારે નોટમાં લખો ત્યારે સાઈડમાં ભોરે સમિતિ લખો, બધું આ થિયરિકલ વાત બધી લખો, એની સાઈડમાં અંગ્રેજીમાં આ મેં કેમ લખ્યું પીએચસી, તો પીએચસી એમ લખી નાખવાનું. જ્યારે તમે વાંચવા બેહો ત્યારે ભોરે સમિતિ સીધી સામે પીએચસી તમારી નજરે આવી જવું જોઈએ. બરાબર. અને હવે ભોરે સમિતિ બાદ મિત્રો આવે છે મુદલિયાર સમિતિ. ભોરે સમિતિ બાદ આવે છે મુદલિયાર સમિતિ. હવે ઓલી સમિતિ 1943માં આવી હતી. 1947માં રિપોર્ટ આપી દીધો. પછી તમને બધાને ખબર છે આઝાદી મળી ગઈ આપણને 1947માં. 50માં આપણું બંધારણ અમલમાં આવી ગયું. પછી ઘણા વર્ષના વાણા વાઈ જાય છે અને સાલવારી આવે છે 1961. અહીંથી જે સાલવારી યાદ રાખવી ને એ ખૂબ જ સરળ છે. પહેલી એક યાદ રાખી લેવાની ને એક આ યાદ રાખી લેવાની, 1961. બરાબર. 1961માં સમિતિની સ્થાપના કરવામાં આવે છે. બરાબર. અને આ રિપોર્ટ ક્યારે આપે છે? રિપોર્ટ આ સમિતિ આપે છે 1962માં. 1962માં આ સમિતિ રિપોર્ટ આપે છે. બરાબર. તો મુદલિયાર સમિતિ છે એને હેતુ શું હતો, એને બનાવી શું કામ? બરાબર. હેતુ આપણે મિત્રો આઈએમપી હશે એ જ હેતુ જોવાના છે, બાકી આપણે કોઈના હેતુ જોશું નહીં. આ સમિતિનો હેતુ તમે જોઈ શકો છો. ભોરે સમિતિની સ્થાપના કરવામાં આવી હતી 1943માં, રિપોર્ટ 1946માં આપે છે. હવે 1946થી લઈને 1961 સુધી ઘણા વર્ષો વીતી જાય છે. એમાંથી ભોરે સમિતિની જે ભલામણ હતી એના ઉપર અમુક જે કાર્યો કરવામાં આવ્યા હતા, આરોગ્યલક્ષી સુધારાઓ કરવામાં આવ્યા હતા. તો આ આરોગ્યલક્ષી સુધારાઓ કરવા આવ્યા છે, તો એ આરોગ્યલક્ષી સુધારાઓનું મૂલ્યાંકન કરવાનું કામ છે એ મુદલિયાર સમિતિનું હતું. સુધારાઓનું નિરીક્ષણ કરવા માટે બનાવી હતી. આરોગ્યલક્ષી સુધારાઓ માટે આરોગ્યલક્ષી સુધારાઓનું નિરીક્ષણ કરવાના હેતુથી આ સમિતિ બનાવવામાં આવી હતી. હવે આ સમિતિ મિત્રો બનાવી 1961માં બનાવી. એક વર્ષમાં બધું સર્વે કર્યો. એક વર્ષ દરમિયાન, મતલબ કે 1962માં રિપોર્ટ આપે છે ત્યાં સુધી એક વર્ષ માટે એ સર્વે કરે છે. અને સર્વે કર્યા બાદ એ ભલામણ કરે છે. તો ભલામણ શું કરે છે? ભલામણ શું કહે છે કે આપણે જે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થાપીએ છીએ, આ શોર્ટમાં લખું છું, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમજવાનું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે નવી હોસ્પિટલો કે નવા સબ સેન્ટરો જે સ્થાપના કરીએ છીએ, સ્થાપવાની બદલે આપણે જે જૂના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે કે જૂના આરોગ્યના કેન્દ્રો છે એની જે ક્વોલિટી જે છે એમાં સુધારો કરવાની જરૂર છે. બરાબર. એને સુદૃઢ બનાવવાની જરૂર છે. બરાબર. મતલબ કે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાના બદલે જૂના જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ સુદૃઢ બનાવવા, મતલબ કે એમાં સ્ટાફ પૂરો પાડવો, એની જે બધી ટ્રીટમેન્ટ માટેની જે સાધન સામગ્રી છે એ બધી પૂરી પાડવી. અને એક જાતે આ શું કહેવા માંગે, શોર્ટમાં ખાલી સમજવા માટે એક ટ્રીક બેઝ યાદ રાખી લો કે મુદલિયાર સમિતિ. તો મુદલિયાર સમિતિ શું કહેવા માંગે છે? મુદલિયાર સમિતિ એમ કહેવા માંગે છે, આ ખાલી યાદ રાખવા માટે, કે ક્વોન્ટિટી નથી વધારવાની, આપણે શું વધારવાનું છે? ક્વોલિટી વધારવાની છે. બરાબર. ક્વોન્ટિટી નથી વધારવી, આપણે ક્વોલિટી વધારવી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ક્વોન્ટિટી એટલે કે એની સંખ્યા નથી વધારવાની, આપણે જે જૂના આરોગ્ય કેન્દ્ર છે એની ક્વોલિટી વધારવાની છે અને સુદૃઢ બનાવવાના છે, કે જેથી કરીને દરેક વ્યક્તિઓને સારી રીતે
જે આરોગ્યની જે સેવાઓ છે, જે તબીબી પારિચારિક સેવાઓ છે એ સારી રીતે મળી રહે. એની માટે આપણે ક્વોન્ટિટી વધારવાની કશું જરૂર નથી. એની માટે આપણે ક્વોલિટી, જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થાપિત છે ઓલરેડી, જે હયાત છે એવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જે સુદૃઢ બનાવવાનું છે એની ક્વોલિટીમાં વધારો કરવાનો છે. સારા એવા ડૉક્ટરો મેકવા, પૂરતો સ્ટાફ આપવો, પૂરતી મેડિકલની સામગ્રી, દવાઓ છે, બધા સાધન સામગ્રી, બધી લેબ ટેકનિશિયન છે, જુનિયર ફાર્માસિસ્ટ છે, એવા બધા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે જરૂરી સ્ટાફ છે એ પૂરતો પાડવો, એની ક્વોલિટી વધારવી, એની ઉપર ભાર આપે છે. એટલે મુદલિયાર સમિતિ આવે તો તમને મગજમાં લાઇટ થવી જોઈએ કે ક્વોન્ટિટી નહીં ક્વોલિટી વધારવાની છે. શેની તો આપણે વાત અહીંયા આરોગ્યની છે એટલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો મગજમાં આવી જ જાય. અહીંયા આપણે મુદલિયાર સમિતિમાં એટલું યાદ રાખશું કે એની સ્થાપના છે એ 1961માં કરવામાં આવી, એનો રિપોર્ટ છે 1962માં આવ્યો, અને એણે હેતુ શું હતો તો કે આરોગ્યલક્ષી સુધારાઓનું નિરીક્ષણ કરવું. જે 1947માં ભોળે સમિતિના રિપોર્ટ આવ્યો હોય ત્યાર પછી જે કંઈ સુધારાઓના કાર્ય કર્યા કે જે કરવા આરોગ્યના કાર્યો કરવાની જરૂર છે તો એની વિશે એને માહિતી એની વિશે સર્વે કરીને એની માહિતી આપવાનો એનો હેતુ હતો. અને એ આ સર્વે કર્યા બાદ એક ભલામણ કરે છે. ભલામણ શું કરે છે? નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની જરૂર નથી. નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા નથી. આપણે જે જૂના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આપણી પાસે હયાત છે એને સુદૃઢ બનાવવાના છે, એનો ક્વોલિટી વધારવાની છે. તો શોર્ટમાં તમે આવું યાદ રાખી શકો કે ક્વોન્ટિટીની બદલે આપણે ક્વોલિટીની જરૂર છે, બરાબર? ક્વોન્ટિટીની બદલે ક્વોલિટી. આપણે મુદલિયારમાં એટલું ભોરેમાં પીએ જ છીએ યાદ રાખશું, મુદલિયારમાં ક્વોન્ટિટીની બદલે ક્વોલિટી યાદ રાખશું. એટલે તમને પરીક્ષામાં તરત લાઇટ થઈ જાય કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની બદલે સુદૃઢ બનાવવાની વાત કોઈ કરી હતી તો તમને યાદ આવી જાય કે મુદલિયાર સમિતિએ વાત કરી હતી. હવે મિત્રો આની પછી આવે છે સમિતિ ચડ્ઢા સમિતિ. હવે જો મેં તમને જેમ સાલવારીનું કીધું ને, સાલવારી હવે લાઇનમાં યાદ રાખવાની છે. આ કેટલી છે? 1961 છે. 1961માં 2 નાખો એટલે કેટલા થાય? 1963. આમાં રિપોર્ટ એ કાંઈ નથી જોવાનું, આમાં 1963 યાદ રાખવાનું છે. રિપોર્ટ પણ 1963માં આપે છે અને સ્થાપના પણ 1963માં કરવામાં આવશે. આ સમિતિમાં આપણે 3 વસ્તુ બધામાં જોઈએ એમ. પહેલાં તો એનો અધ્યક્ષ વિશે જોવાનું છે. અધ્યક્ષ કોણ છે આ સમિતિના? પછી તો કે એ સમિતિનો હેતુ શું છે, હેતુ જોવાનો છે. અને પછી જોવાનું છે એની ભલામણ શું છે, એની ભલામણ શું છે એ જોવાનું છે, બરાબર? આટલી વસ્તુ આમાં આપણે જોવાની છે. તો અધ્યક્ષ મિત્રો, અધ્યક્ષ મેં તમને કીધું એમ પૂછાય નહીં. આના અધ્યક્ષ રહી ગયા તો આના અધ્યક્ષ છે મિત્રો ડૉક્ટર એ લક્ષ્મણ સ્વામી મુદલિયાર, બરોબર? મુદલિયાર. હવે આમાં મુદલિયાર આપેલી જ હોય, સરનેમ ઉપરથી જ ત્યાં બધી સમિતિઓના નામ રાખવામાં આવ્યા છે. ચડ્ઢા સમિતિ તો ડૉક્ટર M.S. ચડ્ઢા, ડૉક્ટર M.S. ચડ્ઢા. મેં કીધું એમ તમે બધા છેદ ઉડાડવામાં હોશિયાર છો એટલે સીધા ચડ્ઢા છેદ ઉડાડો અને સીધો જવાબ લખી નાખો. એટલે આવો પ્રશ્ન પૂછે નહીં. પૂછવા હોય તો સાલવારી પૂછે કે 1963માં ચડ્ઢા સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. હેતુ પૂછાય કે હેતુ હોય, IMP હોય તો પૂછાય. એટલે આપણે IMP જેટલી સમિતિઓ છે એના હેતુ જોઈશું, બાકી જોઈશું નહીં. બાકી સીધી આપણે ભલામણ વિશે માહિતી મેળવીશું. કારણ કે આની પછીની જેટલી સમિતિ આવશે એમાં શું હશે હેતુ? કે માનો કે ચડ્ઢા સમિતિ છે, ચડ્ઢા સમિતિ પછી મુખર્જી સમિતિ આવે, અથવા મુદલિયાર સમિતિ, ચડ્ઢા સમિતિ પછી મુખર્જી સમિતિ આવશે. તો મુખર્જી સમિતિનો હેતુ શું હશે? કે ચડ્ઢા સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણની ચકાસણી કરવી અને યોગ્ય કાર્ય થઈ શકે નહીં. તો એવી રીતે બધાના હેતુ હશે. એટલે આપણે હેતુ પછી જોશું નહીં. આપણે ખાલી શા માટે શું ભલામણ કરે છે એ આપણે મહત્ત્વની વસ્તુ એક આપણે જોશું. તો હવે આ જે સમિતિ ચડ્ઢા સમિતિ જે છે 1963માં સ્થાપના કરવામાં આવે છે. ડૉક્ટર M.S. ચડ્ઢા એના અધ્યક્ષ પદે હોય છે. તો એનો હેતુ શું હોય છે? તો એનો હેતુ હોય છે રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમને સુદૃઢ બનાવો. રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમને સુદૃઢ બનાવો. સુદૃઢ
બનાવવો, બરાબર, બનાવવો, આ એનો હેતુ છે. હવે આ હેતુ માટે એ બનાવવામાં આવી, એ રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી જે કાર્યક્રમ ચાલતો હતો એની એ સર્વે કર્યો. એને સર્વેમાં એને શું ખબર પડી, તો સર્વેમાં એને જાણવા મળે છે કે રાષ્ટ્રીય મેલેરિયા કાર્યક્રમમાં જે કર્મચારીઓ રોકાયેલા છે એ એક મેલેરિયાનું જ કામ કરે છે. મેલેરિયા માટે રોકાયેલા છે તો એ માત્ર મચ્છરોને અટકાવવાને ફલાણું એવું જે મેલેરિયાને લગતી કાર્યક્રમો છે એ જ કરે છે, બરાબર. પછી અમુક સમયે મેલેરિયાના રોગો છે જ્યારે ઓછા થઈ જાય છે ત્યારે એ એકદમ ફ્રી હોય છે, મફતનો પગાર આપણે કહીએ, મફતનો પગાર ખાતા હોય છે. તો એને નજરે ચડે છે કે મેલેરિયાના જે કાર્યક્રમમાં રોકાયેલા જેટલા કર્મચારીઓ છે, કાર્યકરો છે, એ શું કરે છે તો કે મેલેરિયાનો જ્યાં લગી રોગચાળો ફેલાયેલો હોય ત્યાં લગી એને કામગીરી રહેશે. જેવો મેલેરિયાનો રોગચાળો કે મેલેરિયા રોગ થવા ઘટી જાય છે, મેલેરિયા રોગ થતાં ઘટી જાય છે, પછી એ હાવ નૈરા થઈ જાય છે. તો નૈરા થઈ જાય એટલે ચડ્ઢા સમિતિવાળા MS ચડ્ઢાને બધાનો મગજ ગયો કે આ મારા બેટા એમને બેઠા બેઠા પગાર લે છે, તો આનું કંઈક કરવું જોઈએ. એટલે એ હું ભલામણ કરી કે રાષ્ટ્રીય મેલેરિયા, શોર્ટમાં લખું છું, રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમ સાથે જેટલા કાર્યક્રમમાં જે કર્મચારીઓ રોકાયેલા છે તો એને મિત્રો રોકાયેલા છે તેને મેલેરિયાના કેસોમાં ઘટાડો થતાં મેલેરિયાના અક્ષર થોડા ખરાબ પડે છે, થોડુંક સમજો, અહીંયા હું બોલું એની ઉપર ધ્યાન રાખજો, તો જેથી કરીને તમારે જ્યારે લખવા બેહો ત્યારે તમને શબ્દ લાઇટ થઈ જાય, અક્ષર ન ઉજે તોય તે મેલેરિયાના રોકાયેલા છે તેને મેલેરિયાના કેસોમાં ઘટાડો થાય ત્યારે તેને અન્ય કાર્યોમાં લગાડવા જોઈએ, અન્ય કાર્યક્રમોમાં જોડવા જોઈએ, બરાબર જોઈએ. હવે આમાં એક તમારે સિમ્પલ યાદ રાખવાનું છે, મેલેરિયા સંબંધિત એક જ સમિતિ બની હતી. એટલે મેલેરિયાને લક્ષીને કોઈ પણ સવાલ પૂછાય કે રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમ, મેલેરિયાના કર્મચારીઓ, તો એ બધી વાત આવે ત્યારે ચડ્ઢા તમારે યાદ રાખવાનું, ચડ્ઢા સમિતિ, બરાબર, ચડ્ઢા સમિતિ તમારે યાદ રાખવાનું. મતલબ કે આપણે જોયું કે ભોરે સમિતિ આવે, મિત્રો ભોરે સમિતિ આવે તો ભોરે સમિતિ આવે એટલે તમારા મગજમાં સીધું PHC આવવું જોઈએ. PHCની ભલામણ કોઈએ કરી તો ભોરે સમિતિ, બરાબર. પછી આપણે જોયું મુદલિયાર સમિતિ, તો મુદલિયાર સમિતિ આવે એટલે તમારા મગજમાં લાઈટ થવી જોઈએ ક્વોન્ટિટી નહીં ક્વોલિટી વધારો, બરાબર, ક્વોલિટી વધારો, એ તમારા મગજમાં આવી જવું જોઈએ. અને એવી જ રીતે ચડ્ઢા સમિતિનું નામ આવે ત્યારે સીધું તમારા મગજમાં મેલેરિયા લાઈટ થવી જોઈએ. મેલેરિયાને લગતી કોઈ પણ બાબત હોય કે મેલેરિયા વિશે ભલામણ કોઈ કરી, મેલેરિયા રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમ ની સુદૃઢ બનાવવા માટે કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી, તો ચડ્ઢા સમિતિ, બરાબર. આવી રીતે શોર્ટમાં તમે યાદ રાખતા જજો, બહુ કાંઈ અઘરું છે નહીં. ભોરે સમિતિ આવે તો એની સાલવારી આપણને ખબર છે, 1943 સ્થાપના, 1946માં રિપોર્ટ. મુદલિયાર સમિતિ આવે તો 1961માં સ્થાપના, 62માં રિપોર્ટ. ચડ્ઢા સમિતિ આવે તો 61 ને 2 63, બરાબર, એટલે 1963માં સ્થાપના, રિપોર્ટ, બધું. આવી રીતે આપણે શોર્ટ કરતા જવું જેથી કરીને વાંચતી વખતે, રિવિઝન કરતી વખતે ખૂબ જ સરળતા રહે, બરાબર. આવી રીતે જરાક શોર્ટ કરતા જશું અને માહિતી લેતા જશું. હવે આની પછી મિત્રો આવે છે મુખર્જી સમિતિ. તો હવે ઓલું આપણે ક્યાં પગ્યા હતા, 61 ને 2 કર્યા એટલે 63માં ચડ્ઢા સમિતિ, 63 ને 2 65, એટલે 1965માં મુખર્જી સમિતિ, બરાબર. 1965માં મુખર્જી સમિતિ આવે છે. હવે 1965માં મુખર્જી સમિતિ આવે છે તો મુખર્જી સમિતિના અધ્યક્ષ પૂછાય એની ખાલી જાણકારી માટે આપણે લખી લો, તમે જાણકારી માટે અધ્યક્ષ પૂછાય તો શ્રી બી મુખર્જી, બરાબર, શ્રી બી મુખર્જી. હવે આ સમિતિ આવી, આ સમિતિનો એક હેતુ હતો, આ સમિતિનો હેતુ ખાલી સમજવાનો છે, લખવાનો નથી. આ સમિતિનો હેતુ શું હતો તો પહેલાં તો ચડ્ઢા સમિતિની જે કામગીરી હતી તો એની તપાસ કરવાનો એ એનો હેતુ હતો. પણ સાથે સાથે હું એનો મહત્વનો હેતુ એક હતો, પ્લાનિંગ, ફેમિલી પ્લાનિંગનો
ફેમિલી પ્લાનિંગ સુદૃઢ બનાવવું અને એની કામગીરી યોગ્ય કરાવવાનો એનો એક હેતુ હતો. એ આપણે લખવાની જરૂર નથી, કારણ કે ભલામણ ને હેતુ બે હરખું છે એટલે તમને લાઇટ થઈ જાય. બરોબર. હવે આનો હેતુ એવો હતો કે પરિવાર કલ્યાણને લગતી કામગીરી કરવી. પરિવાર કલ્યાણને લગતી કામગીરી કરવી. મુખર્જી સમિતિનો હેતુ શું હતો? પરિવાર કલ્યાણને લગતી કામગીરીને સુદૃઢ બનાવવી, કારણ કે વસ્તી વધારો ખૂબ જ ઝડપથી થતો હતો અને એક આ બિનઉપયોગી આ વસ્તી વધારો, જે અનિયંત્રિત વસ્તી વધારો થઈ રહ્યો હતો, તો એને કઈ રીતે રોકી શકાય એની માટે ફેમિલી પ્લાનિંગ છે એ બેસ્ટ ઉપાય છે. ફેમિલી પ્લાનિંગનું આ જે શરૂઆત હતી, ફેમિલી પ્લાનિંગ પરિવાર કલ્યાણની જે આ શરૂઆત કરવામાં આવી, તો એની પાછળ કાંઈક ને કાંઈક મુખર્જી સમિતિનો હાથ રહેલો છે. કારણ કે સૌથી પહેલાં ફેમિલી પ્લાનિંગ માટે કોઈ સમિતિ બનાવવામાં આવી હતી, તો એ મુખર્જી સમિતિ હતી. મુખર્જી સમિતિનો હેતુ એ હતો કે પરિવાર કલ્યાણની યોજના છે એનો લાભ દરેક વ્યક્તિ લઈ શકે. તો આની જે ભલામણ છે એ શું કરે છે? એ બધો સર્વે કર્યો 1965માં અને એ ભલામણ કરે છે. ભલામણ શું કરે છે મિત્રો? ભલામણ કરે છે ફેમિલી પ્લાનિંગ જે કામગીરી માટે છે ને, એક અત્યાર સુધી કેવું હતું, ફેમિલી પ્લાનિંગની કામગીરી છે એ એક કોઈ અલગ સ્ટાફ નહોતો એની માટે. અમુક જે કાર્યકરો હોય છે, કર્મચારીઓ, એ જ તેની બધી કામગીરી એ જ તે કરતા હતા. પણ હવે આ લોકો શું કહે છે કે ફેમિલી પ્લાનિંગ જે છે, ફેમિલી પ્લાનિંગ આને આપણે કહેવાય કુટુંબ નિયોજન. બરોબર. કુટુંબ નિયોજન આને કહેવાય મિત્રો કુટુંબ નિયોજન. તો કુટુંબ નિયોજનની જે કામગીરી છે, કુટુંબ નિયોજનની જે કામગીરી છે, કુટુંબ નિયોજનની જે કામગીરી છે, કુટુંબ નિયોજનની જે કામગીરી કરવામાં આવે છે, એ કુટુંબ નિયોજનની કામગીરીમાં કામગીરી માટે અત્યાર સુધી જે કોઈ અલગ સ્ટાફની કોઈ અલગ વ્યવસ્થા નહોતી. તો આ સમિતિ શું કહે છે કે કુટુંબ નિયોજનની કામગીરી માટે એક અલગ સ્ટાફની કામગીરી માટે એક અલગ સ્ટાફ રાખવાની ભલામણ કરે છે. બરાબર. અલગ સ્ટાફ રાખવાની ભલામણ કરે છે મુખર્જી સમિતિ. ભલામણ કરે છે મુખર્જી સમિતિ. બરાબર. આટલી વસ્તુ મુખર્જી સમિતિમાં યાદ રાખવાની છે. ફેમિલી પ્લાનિંગ તો કે મુખર્જી સમિતિ. બરાબર. 1965માં સ્થાપના કરવામાં આવી. તે સાલવારી જો અહીંયા તમને બતાવું. ભોરે સમિતિ આ એક સાઈડમાં આપણે શોર્ટમાં કરતા જઈએ એટલે તમારે વાંચવામાં સારું રહે. 1943માં સ્થાપના. PHCની ભલામણ કરે છે. બરાબર. પછી આવે છે મુદલિયાર સમિતિ. મુદલિયાર સમિતિ 1961માં સ્થાપના કરવામાં આવે છે. અને એ શું કહે છે તો કે મુદલિયાર સમિતિ છે એ ક્વોન્ટિટીની બદલે ક્વોન્ટિટીમાં વધારો નથી કરવાનો. આપણે ક્વોન્ટિટીની બદલે ક્વોલિટી વધારવાની છે, ક્વોલિટી સારી કરવાની છે. એટલું મુદલિયાર સમિતિમાં યાદ રાખજો. હવે મુદલિયાર સમિતિ પછી આવે છે મિત્રો ચઢ્ઢા સમિતિ. શું આવે છે? ચઢ્ઢા સમિતિ. ચઢ્ઢા સમિતિ આ 61 ને 2 1963. બરાબર. તો 63માં ચઢ્ઢા સમિતિ આવે છે. ચઢ્ઢા સમિતિ જાહેરાત શું કરે છે? ચઢ્ઢા સમિતિ મેં તમને કીધું હતું, મેલેરિયા શબ્દ યાદ રાખવાનો. રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમને સુદૃઢ બનાવવા માટે આ કાર્ય કરે છે. અને ભલામણ શું કરે છે કે મેલેરિયાના કામગીરીમાં જે કર્મચારીઓ રોકાયેલા છે, તો એને એમાંથી લઈ જ્યારે મેલેરિયાના રોગોમાં ઘટાડો થાય ત્યારે એમાંથી એ કર્મચારીઓને બીજા ક્ષેત્રોમાં મૂકવા જોઈએ, બીજા ક્ષેત્રોની કામગીરી એને આપવી જોઈએ. એવું MS ચઢ્ઢાની જે સમિતિ છે, ચઢ્ઢા સમિતિ, એ જ ભલામણ કરે છે. હવે મિત્રો ચઢ્ઢા સમિતિ પછી આવે આપણે જોઈએ મુખર્જી સમિતિ. બરાબર. મુખર્જી સમિતિ જોઈએ. મુખર્જી સમિતિ આવે. આ કેટલા છે? 63માં 2 નાખો એટલે 1965. આ 3 તમારે સાલવારી યાદ હરખાઈ રહી જશે. કારણ કે મુદલિયાર, ચઢ્ઢા અને મુખર્જી આ 3 લાઇનમાં તમારે યાદ રાખવાનું છે. બધી લાઇનમાં જ યાદ રાખવાનું છે. આ 3 અને આની પછી આવતી 2 એ તમે લાઇનમાં યાદ રાખશો તો તમારો ફટાકો થાય. જો છે કે નહીં? 61, 63, 65. બરાબર. તો મુખર્જી સમિતિ 1965માં. તો એ હું એની માટે આપણે શબ્દ યાદ રાખશું. ફેમિલી પ્લાનિંગ યાદ રહેતો ફેમિલી પ્લાનિંગ, અને કુટુંબ નિયોજન યાદ રહેતો કુટુંબ નિયોજન. બરાબર. નિયોજન.
આટલી વસ્તુ આપણે યાદ રાખશું. આ તમે જ્યારે આ સમિતિઓ લખો ત્યારે બધી સમિતિઓ લખાઈ જાય પછી છેલ્લે એક જરાક કોષ્ટક બનાવી લેજો. આપણે કોષ્ટક બનાવવાનો પ્રયાસ કરીશું. સારા મારા અક્ષર પડતા નથી એટલે તમે હાથે બનાવો તો વધુ સારું રહે. હવે મિત્રો 1965 અહીંયા આવે છે બરાબર. 1965માં 2 નાખો એટલે 1967. આ સાલવારી બધી ઓથેન્ટિક છે બરાબર. મટીરિયલમાં અલગ હોય તો એ મેં તમને સમજાવ્યું એવી રીતે હોય છે રિપોર્ટ અને સ્થાપના. પણ આપણી પાસે જે આ માહિતી તમને આપું છું એ ઓથેન્ટિક માહિતી છે. સાલવારીમાં કોઈ પણ જાતની ભૂલ નથી એટલે આની ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખજો બરાબર. 1967. હવે 1967માં સમિતિ થઈ તો આના અધ્યક્ષ કોણ છે? તો આના અધ્યક્ષ મિત્રો પૂછાય નહીં પણ સાથે જોઈ લઈએ. ડૉક્ટર એન જંગલવાલા. આના અધ્યક્ષનું નામ છે ડૉક્ટર એન જંગલવાલા બરાબર. જંગલવાલા. હવે આ સમિતિ આવી. આ સમિતિ જે છે એ ભલામણ શું કરે છે તે સમજો. આ સમિતિ થોડી સમજવી પડશે. આ સમિતિનો જે આ સમિતિની સ્થાપના કરવામાં આવી પછી આ સમિતિ સર્વે કરે છે. સર્વે કરે ત્યારબાદ સર્વે કરે એમાં એને જોવા મળે છે કે અમુક જે રોગો છે, અમુક એક વ્યક્તિ છે, ધારો કે એક વ્યક્તિ છે તો એને એક રોગ થાય છે. એને માનો કે મેલેરિયા કે કોઈ પણ જાતનો એક રોગ થાય છે. તો હવે એ રોગ થયો એટલે એ આવશે, દવા લે, પછી મટી જાય બરાબર. પછી પાછો એ જ્યાં એને ટૂંકમાં મેલેરિયાનો રોગ થાય તો એ શેની લીધે થાય? મચ્છર કરડવાથી થાય બરાબર. તો હવે એ જ્યાં રહેશે કે જ્યાં કામ કરે છે ત્યાં એને મચ્છરનો થોડોક ત્રાસ છે. એટલે મેલેરિયાનો રોગ થયો, મટી ગયો, એ દવા લીધી, પાછું અઠવાડિયું થયું, પાછો એ ત્યાં જાય છે, ત્યાં એને મચ્છર કરડે છે, પાછો એને રોગ થાય છે, પાછો એ દવા લેવા આવે છે. એટલે આ એને સેવા બીજી વાર દેવાની થઈ બરાબર. અથવા તો કોઈ પણ ટીબીનો દર્દી છે, ટીબીનો દર્દી આવે છે તો એ ટ્રીટમેન્ટ લેશે બરાબર. ટ્રીટમેન્ટ લેશે તો હવે એ અડધી મેકી દેશે. અડધી મેકી દે એટલે પાછો એ માંદો પડે, પાછો આવે એટલે પાછી પહેલેથી ટ્રીટમેન્ટ શરૂ કરવાની. તો આમાં શું થાય? આમ તો ખર્ચો થાય, નકામો ખર્ચ વધી જાય. નકામો ખર્ચ વધી જાય, કર્મચારીઓને વધુ મહેનત કરવી પડે, એકને એક રોગમાં આમ તો વધુ ખર્ચો થાય, વધુ સમય વ્યર્થ થાય. એટલે આ સમિતિ એક એવી ભલામણ કરે છે કે જેથી કરીને ખર્ચો એટલો બધો ન થાય, ખર્ચામાં નિયંત્રણ લાવી શકાય. ખર્ચો આ જે નકામો થાય છે, હવે એકનો એક રોગ છે, મેલેરિયા છે, એક વ્યક્તિને થાય છે તો એ મટી જાય પછી કમસે કમ મહિનો થવો ન જોઈએ, એ વિસ્તારમાં જ ન થવો જોઈએ, એની તો ધ્યાન રાખવું જ જોઈએ. કારણ કે ત્યારબાદ ત્યાં મચ્છરો માટેનું મચ્છર નિયંત્રણના પગલાં લેવાઈ જવા જોઈએ. તો આ સમિતિ શું ભલામણ કરે છે સમજાઈ ગયું બધાને? ભલામણ શું કરે છે? આ સમિતિ એવી ભલામણ કરે છે કે રોગોનું નિયંત્રણ કરવું જોઈએ, રોગો પર નિયંત્રણ કરવું જોઈએ બરાબર. આ સમજો શોર્ટમાં, રોગો પર નિયંત્રણ કરવું જોઈએ. આ સમિતિ આ તમે જો લીટી થિયરિકલ લખવા બેહો તો આ કાયદેસર 4 થી 5 લીટી છે. આપણે શોર્ટમાં સમજતા જઈએ અને લખતા જઈએ બરાબર. રોગ નિયંત્રણ કરવાના છે આપણે. રોગ દર્દીને ખાલી બીમારી મટી જાય એટલું નથી કરવાનું, પણ એ રોગ ક્યાંથી છો, એનું મૂળ શું છે, એ મૂળ ગોતીને આપણે એને હટાવવાનું, દૂર કરી દેવું કે જેથી રોગનો નિયંત્રણ કરી શકાય. એનો એ રોગ બીજા કોઈ વ્યક્તિને એ જ સ્થાનેથી, એ જ તે જગ્યાએથી, એ જ માધ્યમેથી, એકના એક માધ્યમેથી કમથી તો 2 વાર રોગનો ફેલાવો ન થાય. એની માટે રોગ પર આપણે નિયંત્રણના પગલાં લેવા જોઈએ. બીજી ભલામણ શું કરે છે તો કે ખર્ચા પર નિયંત્રણ બરાબર. ખર્ચા પર નિયંત્રણ. હવે 2 વાર મેં તમને સમજાવ્યું, 2 વાર રોગની સારવાર કરો તો 2 વાર ખર્ચો થયો તો એ ખર્ચા પર નિયંત્રણ લાવી શકાય બરાબર. ખર્ચા પર નિયંત્રણ લાવવું જોઈએ. રોગ જ તે નાબૂદ કરી દેવાનો એટલે પછી ખોટો ખર્ચો થાય નહીં બીજી વાર. એટલે ખર્ચા પર નિયંત્રણ લાવવું જોઈએ બરાબર. અને કર્મચારીઓને એકત્રિત કરવા અને એક સેવા વારંવાર ન દેવી જોઈએ. આવી ઓથેન્ટિક જે માહિતી છે એ તમને કહું છું. કર્મચારીઓને એકત્રિત કરવા, કર્મચારીઓને એકત્રિત કરવા અને એકને એક સારવાર. મેં તમને હમણાં જેમ સમજાવ્યું એમ એકને એક સારવાર વારંવાર ન દેવી. એક સારવાર વારંવાર ન દેવી પડે, એક સેવા વારંવાર ન આપવી પડે બરાબર, ન દેવી પડે. આ તમે સમજાઈ ગયા? આ સમિતિ સમજાઈ ગયા? આ સમિતિ સમજવાની છે. આમાં બેઝિક કાંઈ યાદ રાખવા જેવું ને, આમ યાદ રાખવા જેવું જ છે બધું, પણ આમાં ડાયરેક્ટ યાદ રહેવું નથી. આમાં થોડુંક સમજવું પડે કે શું કહેવા માગે છે બરાબર. એ સમજાઈ જાય તો કામનું છે.
એટલે નિરાતે હજી એકવાર પાછું તમને સમજાવું આ સમિતિ કેવા હું માગે છે, જંગલવાલા સમિતિ કેવા હું માગે છે. તો જંગલવાલા સમિતિ મિત્રો શું કહેવા માગે છે, શાંતિથી હવે સમજી પાછા બીજી એકવાર સમજવી. 1967માં એની સ્થાપના કરવામાં આવી હતી, બધા આપણે જોયું. 1967માં એની સ્થાપના કરવામાં આવી હતી. હવે એ શું કહેવા માગે છે, સમિતિ એનો હેતુ શું હતો એ શું કહેવા માગે છે, એ સર્વે કર્યો એ મને શું જોવા મળે છે કે આ મારું બેટું એકના એક રોગ છે, એક જ રોગ છે, એક જ માધ્યમથી જે થાય છે, એકનો એક વ્યક્તિ અને એને એકના એક રોગ માટે 2 વાર સારવાર આપવી પડે છે, 2 વાર. કારણ કે એકવાર એને સારવાર કરી સારું કરી દીધું, પાછો જાય છે, એનો એ માધ્યમના સંપર્કમાં આવે છે, પાછો રોગ લઈને આવે છે અને પાછી એની સારવાર કરવી પડે છે. તો આમાં ડબલ ખર્ચ થયો. જુઓ તમે, જો એની માટે ખર્ચ નથી પણ સરકાર માટે તો ખર્ચ છે ને. એને કદાચ એ PHCમાં સરકારી કેન્દ્રોમાં આવે તો એની માટે ખર્ચ નથી પણ સરકાર માટે ખર્ચ છે. સરકાર માટે ખર્ચ છે કારણ કે એને રોગો, એને એ રોગ પર એની માટે એને દવા દેવી પડે, રિપોર્ટ કરાવવા પડે, એ બધું કરાવવું પડે. એટલે એની માટે સરકાર માટે તો ખર્ચ છે જ તે, અને એની માટે પણ એ નુકસાન જ છે. કારણ કે રોગ થાય તો એ એટલા ટાઈમ કોઈ પણ કામ ન કરી શકે, પોતાની પૂરેપૂરી ક્ષમતાથી એ કામ ન કરી શકે, એટલે એની માટે પણ એ નુકસાન છે. તો આ સમિતિ કહેવા એવું માગે છે કે આપણે એકની એક સારવાર છે ને એ વારંવાર ન દેવી પડે, એકને એક સારવાર વારંવાર ન દેવી પડે. હવે એક એરિયા છે એમાં મેલેરિયાના રોગ 1-2 આવે છે તો આપણને ખબર પડી જાય તો ત્યાં તરત રોગ નિયંત્રણના કાર્યક્રમો થઈ જાવ જોઈએ, મચ્છર અટકાયતના ત્યાં પગલાં લેવા જોઈએ જેથી કરીને રોગ પર નિયંત્રણ લાવી શકાય. હવે એક વ્યક્તિને તમે સારો કરો પછી પાછો બીજો વ્યક્તિ આવે, એને પણ એ જ તકલીફ હોય, એ જ વિસ્તારનો એ વ્યક્તિ છે, એ જ માધ્યમથી એ પણ ઇન્ફેક્ટેડ થયો છે, તો સીધો એ માધ્યમમાં આપણે જવું જોઈએ અને માધ્યમ પર જ આપણે સીધું કામ કરવું જોઈએ જેથી આપણે રોગોને નિયંત્રણ કરી શકીએ. આ રોગોને આપણે નિયંત્રણ કરી શકીએ. સમજાણું તમને? માધ્યમ અટકાવી દેવાનું છે. આપણે મચ્છરથી રોગ થાય છે તો મચ્છરનો ફેલાવો અટકાવી દેવાનો છે જેથી કરીને એ માધ્યમથી બીજો કોઈ વ્યક્તિ ચેપગ્રસ્ત ન બને. પછી આવું કરો એટલે એનો કહેવાનો મતલબ બીજો શું છે કે ખર્ચા પર આપણે નિયંત્રણ લાવી શકીએ. બરાબર? ખર્ચો એકની એક સેવા વારંવાર ન દેવી પડે, જેથી ખર્ચો બચે છે. કર્મચારીઓને એકત્રિત કરવા જોઈએ, એકત્રિત કરી અને આ બધી કામગીરી કરાવવી જોઈએ, રોગ નિયંત્રણ કરાવવા જોઈએ, ખર્ચામાં ઘટાડો થાય એવું કરાવવું જોઈએ અને એકની એક સેવા વારંવાર ન આવવી જોઈએ, એનું પણ ધ્યાન રાખવું જોઈએ. સમજાઈ ગયું મિત્રો? જો અહીંયા હવે પાછું એડ કરો, 1965માં 2 નાખો એટલે 1967. તો 67માં જંગલવાલા સમિતિ. બરાબર? જંગલવાલા સમિતિ એ શોર્ટમાં યાદ રાખો, રોગોનું નિયંત્રણ. બરાબર? રોગોનું નિયંત્રણ. હાલો, આટલી સમિતિ લાઈનમાં બધાને ક્લિયર થઈ ગઈ? ફરી એકવાર જોઈ લઈએ. 1943 ભોરે સમિતિ PHCની ભલામણ કરે છે. મુદલિયાર સમિતિ 1961 ક્વોન્ટિટીની બદલે ક્વોલિટી વધારો. ચડ્ઢા સમિતિ 1963, 61માં 2 નાખો એટલે 63. ચડ્ઢા સમિતિ મેલેરિયા નિયંત્રણ, મેલેરિયા નાબૂદી કાર્યક્રમો વિશે માહિતી આપે છે. મેલેરિયામાં જે રોકાયેલા કર્મચારીઓ છે એને રોગ ઘટતા અન્ય ક્ષેત્રોમાં કામની સોંપણી કરવી જોઈએ. તો ચડ્ઢા સમિતિ, મેલેરિયા, ઓકે, આવી સિમ્પલ રીતે તમારે બધાને યાદ રાખવાનું છે. મુખર્જી સમિતિ 1965 ફેમિલી પ્લાનિંગ અથવા તો કુટુંબ નિયોજન. જંગલવાલા સમિતિ 1967 રોગોનું નિયંત્રણ. એટલે એકની એક સેવા વારંવાર ન આપવી જોઈએ. એ બધી પછી થિયરી તમને મગજમાં આવી જવી જોઈએ. હવે મિત્રો વાત કરીએ આની પછીની સમિતિ આવે છે કરતારસિંહ સમિતિ, મોસ્ટ IMP સમિતિ. આ સમિતિના લીધે જ તે હું તમે બધા અત્યારે તૈયારી કરી રહ્યા છીએ અને આ સમિતિને આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. આ સમિતિ કઈ છે મિત્રો? ખૂબ જ IMP સમિતિ છે મિત્રો. 1973માં ભોરે સમિતિ, કરતારસિંહ સમિતિ, શ્રીવાસ્તવ સમિતિ અને ભોરે સમિતિ, મુખર્જી સમિતિ, કરતારસિંહ સમિતિ, શ્રીવાસ્તવ સમિતિ. આ આટલી સમિતિ મોસ્ટ IMP સમિતિઓ છે. આ તમને આવડવી જ જોઈએ. સાલવારી પૂછાઈ શકે, અધ્યક્ષ ન પૂછાય પણ સાલવારી પૂછાય, ભલામણમાંથી પૂછાય જ. એટલે કરતારસિંહ સમિતિ તો આવડવી જ જોઈએ.
4-5 સમિતિ મોસ્ટ આઈએમપી છે એ તો ખૂબ કરી જ નાખજો. એક પણ આઈએમપી આપણે મેકવાની નથી, એક પણ સમિતિ આપણે મેકવાની નથી, બધી સમિતિ આપણે કરવાની જ છે. પણ આઈએમપી સમિતિ તો કડકડાટ કરી નાખવાની છે. ઊંઘમાંથી ઉઠાડે તો પણ આવડવું જોઈએ. તો મુખ્ય હેતુ શું હતો કરતારસી સમિતિનો? આના અધ્યક્ષ કરતારસી પોતે જ છે, બરોબર. મુખ્ય હેતુ શું હતો કરતારસી સમિતિનો? મુખ્ય હેતુ શું હતો તો કે ભારતમાં ફેમિલી પ્લાનિંગ કાર્યક્રમને ઉત્તેજન આપવાનો હતો. હવે આમાં કેવું છે, આમાં હેતુ અને ભલામણ બે અલગ અલગ છે, એટલે એ જરાક જોવું પડશે. હેતુ શું કહેશે તો કે ફેમિલી પ્લાનિંગ છે, ફેમિલી પ્લાનિંગને ઉત્તેજન આપવાનો, બરોબર, ઉત્તેજન આપવું. હવે જો સમજો, કન્ફ્યુઝન ન કરતા. કરતારસી સમિતિનો હેતુ છે ફેમિલી પ્લાનિંગને ઉત્તેજન આપવું. આપણે અગાઉ જોયું, અગાઉ આપણે જોયું ફેમિલી પ્લાનિંગને ફેમિલી પ્લાનિંગ માટે અલગથી કર્મચારીઓની ફાળવણી કરવી, તો એમાં મુખર્જી સમિતિ આવશે. ફેમિલી પ્લાનિંગને અલગથી ફાળવણી કરવાની આવે તો એમાં મુખર્જી સમિતિ આવે, બરોબર. અને ઉત્તેજન આપવાનું આવે તો કરતારસી સમિતિ આવે, બરોબર. આ કન્ફ્યુઝન ન થાય, ધ્યાન રાખજો. અને હવે એની ભલામણ જોઈ લઈએ. ભલામણ શું કરે છે? ભલામણ મિત્રો આ સમિતિ કરે છે એ મોસ્ટ આઈએમપી છે. તમે હું બધા એની લીધે જ તે અત્યારે આપણે તૈયારી કરી રહ્યા છીએ. આ સમિતિ છે MPHWની સ્કીમ દાખલ કરે છે, MPHWની સ્કીમ દાખલ કરવાની ભલામણ કરે છે. MPHW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, બહુપ્રયોજન અથવા બહુલક્ષી કર્મચારી, બહુલક્ષી આરોગ્ય કર્મચારી, બરોબર. બહુપ્રયોજન એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આરોગ્ય કર્મચારી, બહુપ્રયોજન અથવા બહુલક્ષી આરોગ્ય કર્મચારી, બરોબર. તો આટલું આમાં યાદ રાખવાનું છે MPHW વિશે. કરતારસી સમિતિ તો કે MPHW, બરોબર. આ ઓછું આ યાદ ન રાખો તો હાલ છે, પણ આ તો યાદ જ રાખવાનું છે MPHW. આની પછી મિત્રો સમજવા જેવી સમિતિ આવશે, આપણે સમજશું નિરાતે. વન લાઇનરમાં યાદ રાખવાનું છે, એમાં કંઈ સમજવાનું જ નથી. હવે MPHW છે તો એ કરતારસી સમિતિ, તો એમાં કંઈ સમજવાનું છે નહીં. તો એ સીધું આપણે યાદ રાખી લેવાનું છે કે MPHWની પૂછાય, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પૂછાય, અથવા બદલીને એમ પૂછે કે બહુપ્રયોજનાર્થી કર્મચારીઓ માટેની સ્કીમ કોણે દાખલ કરી, અથવા બહુલક્ષી આરોગ્ય કર્મચારી પૂછે તો કરતારસી સમિતિ. નામ બદલાઈ શકે, નામ બધા જોજો, નામ બધા યાદ રાખવાના. અંગ્રેજી, ગુજરાતી બધા નામ યાદ રાખવાના. BMCના 5 જગ્યાવાળું જે હમણાં ભરતી ગઈ એ પેપરમાં બધા મિત્રો ગુજરાતી વાંચીને ગયા હતા, ગુજરાતીમાં બધું વાંચીને ગયા હતા, કડકડાટ કરીને ગયા હતા. હેલ્થનો 50 માર્કનો ક્વેશ્ચન હતો એ અંગ્રેજીમાં પૂછી નાખ્યો, પછી બધાના મોઢા ઉતરી ગયા. તો આપણે બે રીતે સમજવાનું છે, અંગ્રેજી નામે જોઈશું, ગુજરાતી નામે જોઈશું, જેથી તમને આઈડિયો આવે, બરોબર. હવે શ્રીવાસ્તવ સમિતિ, હવે પેલા સમજી લો. શ્રીવાસ્તવ સમિતિ છે તો એ શ્રીવાસ્તવ સમિતિ છે તો એનો ધ્યેય શું છે? આ જે શ્રીવાસ્તવ સમિતિ છે એનો ધ્યેય એ હતો કે રેફરલ સિસ્ટમ, અંગ્રેજીમાં આપણે સમજવી તો રેફરલ સિસ્ટમ છે એ સુદૃઢ બનાવવાનો એનો ધ્યેય હતો, બરાબર. હવે એમાં ન સમજાય, રેફરલ સિસ્ટમ સુદૃઢ બનાવવાનો એનો ધ્યેય હતો એવું ન સમજાય. હવે તમને ગુજરાતીમાં સમજાવું. રેફરલ સિસ્ટમ મીન્સ કે હું તમે રેફરલ કરવું એટલે કે આગળ મોકલવું. હવે માનો કે ગ્રામ્ય લેવલે કોઈ છે, PHC સેન્ટર એક ગ્રામ્ય લેવલે કાર્ય કરે છે, તો PHC લેવલે કાર્ય કરે છે તો ત્યાં એની પાસે બધી આધુનિક સાધન સામગ્રી ન હોય, ઓપરેશન એવું બધું અહીંયા ન થઈ શકે. તો એની માટે હવે કોઈ માનો કે એક્સિડન્ટનો કેસ આવ્યો, બરાબર, એમાં ઇમરજન્સીમાં એ ભાઈને લેવા પડ્યા. હવે ઇમરજન્સીમાં લેશે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એને પાટાપિંડીને બધું કરી દેશે. હવે એને એથી સારી થોડીક સારવારની જરૂર છે, બહુ સિરિયસ કેસ છે, એને સારવારની વધુ જરૂર છે, તો એને રેફરલ કરવો પડે. તો રેફરલ માટે PHC પછી CHC નજીકના લેવલમાં CHC હોવું જોઈએ. CHCને આપણે ફર્સ્ટ રેફરલ યુનિટ કહીએ છીએ. તો CHC છે એ સુદૃઢ હોવું જોઈએ. PHCમાંથી મોકલો તો એ રેફરલ સેવાઓમાં એમ્બ્યુલન્સ ટાઈમ ટુ ટાઈમ પહોંચી જવું જોઈએ, ત્યાં ઓછા સમયમાં રેફરલ યુનિટ સુધી પહોંચી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. અને ત્યાંથી જો કદાચ વધુ
ટ્રીટમેન્ટ માટે મોકલવા પડે તો ત્યાંથી જિલ્લાએ મોકલવા માટે પણ સારી એવી સુવિધા હોવી જોઈએ. જિલ્લા લેવલ પણ સારી એવી સુવિધા હોવી જોઈએ. જિલ્લા લેવલે સારી સુવિધા જ હોય છે, પણ મેન પ્રશ્ન ક્યાં આવે? તાલુકાએ અને ગ્રામ્યએ. તો ગ્રામ્યમાંથી તાલુકાએ, તો તાલુકાએ સારી એવી સુવિધા હોવી જોઈએ. તો આને એક આખી જે ચેન છે એને આખી રેફરલ સેવાઓ કહેવાય છે. રેફરલ સેવાઓ MPSW છે એ રિફર કરે ક્યાં મોકલે? PHC. PHC વાળા રિફર કરીને મોકલે CHC. બરાબર, CHC જો એવું લાગે તો એને જિલ્લા હોસ્પિટલે મોકલતા હોય છે. તો આનો જે હેતુ હતો મુખ્ય, આને પહેલાં સાલવારી જોઈ લઈએ. આ ક્યારે આવ્યું? જો અહીંયા ધ્યાન રાખજો, આ ક્યારે આવ્યું? 1973માં. શ્રીવાસ્તવ સમિતિ રિપોર્ટ ક્યારે બહાર પાડે છે? રિપોર્ટ બહાર પાડે 1975માં. બરાબર, આમાં 2 નાખો એટલે 5. આપણે આમાં 2 પ્લસ કરવાનું કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. કાંઈ યાદ ન આવે તો અઠિયો મેળ દેવાનો. 2-3 સાલવારી એક અલગથી યાદ રાખવાની. એક ભોરે સમિતિની, એક મુખર્જી સમિતિની, એક કરતારસિંહ સમિતિની. આ 3 છે, અને એક ચોથી છે કૃષ્ણન સમિતિ. આ 4 સમિતિની સાલવારી યાદ રાખવાની. બાકી ગોખાઈ જાય. લાઈનમાં યાદ રાખો એટલે આવડી જાય. બરાબર, 2 નાખો એટલે 1975. સ્થાપના પૂછે તો પછી 1 વર્ષ પાછું હોઈ જવાનું 1974માં. બરાબર, જોજો રિપોર્ટ 1975 પ્લસ કરીને 2 કરીને સ્થાપના 75માં ન નાખી દેતા, નકર ખોટું પડશે. હાલો, હવે આનો આપણે જેમ સમજાય એમ મુખ્ય ધ્યેય શું હતો, ધ્યેય કયો, હેતુ કયો, બધું એક જ. બરાબર, મુખ્ય ધ્યેય શું હતો? તો કે રેફરલ સિસ્ટમ સુદૃઢ બનાવવાનો. મેં હમણાં સમજાવ્યું એમ, સુદૃઢ બનાવવાનું. હવે PHCમાં સુવિધા ન હોય ને CHCમાં મોકલે ને CHCમાં કાંઈ એવી સુવિધા ન હોય તો એ શું કામનું? એટલે રેફરલ સિસ્ટમ છે સુદૃઢ બનાવી દેવાનું. બરાબર, જે લેવલે જે કાર્ય થવું જોઈએ એ થવું જ જોઈએ. એવી રીતના એક આ છે. એની ભલામણ શું કહે છે? એ ભલામણ કંઈક કરે છે. ભલામણ એવી કરે છે, ભલામણ પછી આ આખી અલગ જ કરે છે. ભલામણમાં શું કહે છે? ભલામણ એ મેડિકલ એજ્યુકેશન માટે ભલામણ કરે છે. મેડિકલ અને હેલ્થ એજ્યુકેશન પર ભલામણ કરે છે. હેલ્થ એજ્યુકેશન જે છે એ સુદૃઢ બનવું જોઈએ. એજ્યુકેશન મીન્સ કે આ MBBSની એવી ડિગ્રીની વાત તો કરે છે, પણ સાથે સાથે એ શું કહેશે? સામાન્ય લોકોને પણ મેડિકલ અને હેલ્થ બાબતનું એજ્યુકેશન હોવું જોઈએ. એવી વાત કંઈક શ્રીવાસ્તવ સમિતિ કરે છે. આમાં તમારે એક શબ્દ અલગથી આ તમને ક્યાંય મટીરિયલમાં લગભગ નહીં જોવા મળે. રોમ એક યાદ રાખવાનું છે. શ્રીવાસ્તવ સમિતિ સાથે રોમ યાદ રાખવાનું છે. શ્રીવાસ્તવ સમિતિ છે આ રેફરલ સિસ્ટમ, એટલે કે તમે જોયું છે ત્રિસ્તરીય સુવિધા છે. એની ભલામણ કોણ કરે છે એમ પૂછે તો તમને શ્રીવાસ્તવ સમિતિ આવી જાય. ત્રિસ્તરીય એટલે હું હમણાં બોલ્યો એમ PHC ટુ CHC અને CST ટુ જિલ્લા હોસ્પિટલ. બરાબર, આ ત્રિસ્તરીય યોજના કહેવાય આને, સુદૃઢ રેફરલ સિસ્ટમ. હવે આ રોમ એક શબ્દ તમારે યાદ રાખવાનો છે આમાં. શ્રીવાસ્તવ સમિતિ રોમ એટલે બીજું કાંઈ નહીં. રોમનું ફૂલ ફોર્મ શું થાય? હમણાં ફૂલ ફોર્મ કહે એટલે તમને હવે લાઇટ થઈ જાય. રીઓરિએન્ટેશન ઓફ મેડિકલ એજ્યુકેશન. બરાબર, એજ્યુકેશનને લગતી જ વાત છે. તો અહીંયા તમારે એક ફૂલ ફોર્મ પણ ક્લિયર થઈ જાય. રોમનું ફૂલ ફોર્મ રીઓરિએન્ટેશન ઓફ મેડિકલ એજ્યુકેશન. અને એની ભલામણ કોણ કરે છે? તો કે શ્રીવાસ્તવ સમિતિ. બરાબર, આ એક શિક્ષણ લગતી ભલામણ કરે છે. આની પછી આવે છે મિત્રો કૃષ્ણન સમિતિ. કૃષ્ણન સમિતિમાં કાંઈ યાદ નથી રાખવાનું. કૃષ્ણ સમિતિમાં માત્ર એની સાલવારી 1982 એક યાદ રાખવાની છે. અને ભલામણ કરે છે શહેરી પ્રાથમિક સ્વાસ્થ્ય દેખભાળ પ્રણાલી પર એ ભાર મૂકે છે. શું કહે? શહેરી પ્રાથમિક સ્વાસ્થ્યની દેખભાળ પર પ્રણાલી પર ભાર મૂકે છે. આ ટૂંકમાં ને અર્બન હેલ્થ મિશન એક જાતનું આપણે કહી શકાય. અર્બન હેલ્થ પર આ ભાર મૂકે છે. તો તમને અર્બન હેલ્થ પૂછાય, શહેરી સ્વાસ્થ્ય પૂછાય તો એના માટે તમારે કૃષ્ણન સમિતિ કે 1 લાઇનમાં યાદ રાખવાની છે. તો મિત્રો આજના લેક્ચરમાં 8 સમિતિ વિશે આપણે માહિતી મેળવી. હવે તમને કાંઈ મેં કીધું તો એમ આગળ એક ચાર્ટ તમને દોરાવી દઉં. બરાબર, જાહેર વિકાસ આપણે અગાઉના લેક્ચરમાં જોયો એ નહીં. હવે હું તમને અહીંયા એક જરાક ચાર્ટ દોરાવી દઉં. બરાબર, સમિતિની ભલામણ અને સાલવારી એટલી વસ્તુ આપણે યાદ રાખવાની. સાલવારી હવે આપણે સ્થાપનાની
સાલવારી યાદ રાખવા કરતાં આપણે સીધી રિપોર્ટની સાલવારી યાદ રાખશું, અથવા સ્થાપનાની બંને યાદ રાખી લઈએ. યાદ રાખવામાં ક્યાં પૈસા બે, હાલો ને. પહેલાં આવે ભોરે સમિતિ, બરાબર. ભોરે સમિતિ, તો ભોરે સમિતિની સ્થાપના 1943માં. અહીં બીજી લખવું, પહેલું છે એ સ્થાપનાનું છે, બીજું છે એ રિપોર્ટનું છે, બરાબર. 1946માં રિપોર્ટ આપે છે, બરાબર. ભોરે સમિતિ. ભોરે સમિતિ ભલામણ શું કરે તો શોર્ટમાં યાદ રાખવાનું PHC, બરાબર. પછી બીજા નંબરે આવે મુદલિયાર સમિતિ. મુદલિયાર સમિતિ, બરાબર. સ્થાપના 1961, રિપોર્ટ 1962. અને મુદલિયાર સમિતિ જે છે એ શેની પર ભાર મૂકે છે તો PHCની ક્વોન્ટિટી, એક મિનિટ, ક્વોન્ટિટી વધારવાને બદલે આપણે શું વધારવાનું છે, ક્વોલિટી વધારવાની છે, ક્વોલિટી વધારવાની છે. પછી 3 નંબરની સમિતિ આવશે ચડ્ઢા સમિતિ. આ લાઈનમાં સમિતિઓ યાદ રાખજો. ચડ્ઢા સમિતિ આ મારે તે મોઢે યાદ રાખી છે અને મોઢે લખું છું, જેથી કરીને આ ઓલો લીટા કરું તો તમને એમ થાય કે આ લીટા કરીને જીગ બોલાવી દેશે. એવું નથી કરવાનું, આપણે શાંતિથી સમજતું જવાનું છે અને લખતું જવાનું છે. 1963. હવે અહીં 61માં 2 નાખો એટલે 63, બરાબર. હવે ચડ્ઢા સમિતિ આવે એટલે મેં તમને શું યાદ રાખવાનું કીધું તો કે મેલેરિયા યાદ રાખવાનું. મેલેરિયાને લગતું આવે એટલે ચડ્ઢા સમિતિ. ચડ્ઢા સમિતિ પછી આવે મિત્રો મુખર્જી સમિતિ. કઈ આવે? મુખર્જી સમિતિ. હવે મુખર્જી સમિતિ આ 63 ને 2 65 એટલે 1965. એમાં આપણે ફેમિલી પ્લાનિંગ યાદ રાખવાનું છે. ફેમિલી પ્લાનિંગ યાદ રાખવાનું છે. આપણે સમજ્યા એમ, ફેમિલી પ્લાનિંગને લગતા કાર્યક્રમો આપણે યાદ રાખવાના છે. મુખર્જી બાદ આવે છે જંગલવાલા સમિતિ. કોઈ આવે? જંગલવાલા. જંગલવાલા અહીંયા કેટલા? 65. તો એમાં 2 નાખો એટલે 67. જો આ ક્રમમાં યાદ રહી જાય, મુદલિયારથી લઈ અને જંગલવાલા સુધી એક ક્રમમાં યાદ રહી જાય, બરાબર. 61 યાદ રાખવાનું, પછી લાઈનમાં હાલતું જવાનું. મુદલિયારને ચડ્ઢાની આડી આવડી ન થાય, નકર પછી ગોટે ચડી જાય, નકર પછી બધું રમણ ભમણ થઈ જાય. એટલે મુદલિયાર, ચડ્ઢા, મુખર્જી, જંગલવાલા લાઈનમાં 4 સમિતિ યાદ રાખવાની છે. તો જંગલવાલા શું કહે છે? જંગલવાલા એ આપણે જોયું એમ રોગ નિયંત્રણ પર ભાર આપે છે. રોગ નિયંત્રણ પર ભાર આપે છે, બરાબર. રોગ નિયંત્રણ પર ભાર આપે છે. એકને એક સેવા બે વારંવાર ન આપવી પડે, ખર્ચામાં વધારો ન થાય, એવી બધી માહિતી આપે છે. હવે આની પછી આવે છે કરતારસી સમિતિ. કરતારસી સમિતિ મોસ્ટ IMP મેં તમને કીધું એમ કરતારસી સમિતિ છે. ભોરે સમિતિ, કરતારસી સમિતિ, ભોરે સમિતિ, અને એની પછી આવે શ્રીવાસ્તવ સમિતિ. શ્રીવાસ્તવ. હેલ્થમાં મિત્રો 3 સ્તરની જે આપણે ત્રિસ્તરીય જે ભણવી છે એ PHC, CHC અને હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલ. તો એ ત્રિસ્તરીય કોઈ આપી તો શ્રીવાસ્તવ સમિતિ આપી. આપણે હમણાં જોયું રેફરન્સ સિસ્ટમ સુદૃઢ બનાવી, બરાબર. ખાસ યાદ હોવું જોઈએ શ્રીવાસ્તવ સમિતિ. હવે કરતારસી સમિતિ 67, એ ભૂલી જવાનું. 67 આવ્યો. હવે અહીંયા 1900 ને વયાવાનું સીધું આપણે 73, 1973, બરાબર. અહીં છેલ્લે હાથડો છે એટલે અહીં હાથડો ઉતારી દેવાનું, એમ યાદ રાખવાનું. એમ ન રાખતા નકર ગોટા ચડશે. સીધું યાદ રાખી લેવાનું. કરતારસી સમિતિ 1973 શેની સ્કીમ આપે છે? MPSWની સ્કીમ દાખલ કરે છે. પછી શ્રીવાસ્તવ સમિતિ. શ્રીવાસ્તવ સમિતિ આવે છે 1973. તો અહીંયા 1974માં સ્થાપના અને 1975માં રિપોર્ટ, એવી રીતે યાદ રાખજો. સીધું લાઈનમાં જ તે 74-75 એમ સમજાઈ ગયું. 1975માં રિપોર્ટ આપે છે. શ્રીવાસ્તવ સમિતિ શું ત્રિસ્તરીય યોજના દાખલ કરે છે. ત્રિસ્તરીય સુવિધા દાખલ કરે છે. સાથે સાથે રીઓરિએન્ટેશન ઓફ મેડિકલ એજ્યુકેશન પર ભાર આપે છે. આ 2 વસ્તુ શ્રીવાસ્તવમાં યાદ રાખવાની છે. મોસ્ટ IMP શ્રીવાસ્તવ, કરતારસી. પછી આવે છે ફેમિલી પ્લાનિંગ એટલે મુખર્જી સમિતિ પૂછાઈ શકે અને ભોરે સમિતિ પૂછાઈ શકાય. આટલી 4 સમિતિ મોસ્ટ IMP કહી શકાય. મોસ્ટ IMP કહી શકાય. 8મી અને છેલ્લી સમિતિ છે કૃષ્ણન સમિતિ, બરાબર. કૃષ્ણન સમિતિ સાલવારી જોઈ લો 1982, બરાબર. અને આમાં માત્ર એક જ વસ્તુ આપણે યાદ રાખવાની છે, શહેરી સ્વાસ્થ્ય પ્રણાલી પર ભાર મૂકે છે. આટલી વસ્તુ આપણે આજના લેક્ચરમાં જોઈએ મિત્રો. આટલી વસ્તુ શોર્ટલી યાદ રાખી લેજો અને ચેનલને લાઈક કરો, વિડીયો ગમે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો
એવો થોડોક સપોર્ટ આપો, જેથી કરીને તમારી માટે આવા નવા વિડીયો હું બનાવ્યા રાખું. હવે મારો એવી આશા છે, જો લાઈક અને સબસ્ક્રાઈબ થયા રાખે તો હું એક અલગથી સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 10ના સામાજિક વિજ્ઞાનનો સારાંશ, જે કોમ્પિટિટિવ એક્ઝામમાં IMP છે, એવું લઈને આવું તમારી માટે. તો મિત્રો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, બરાબર, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. ઓકે, જય હિન્દ, જય ભારત.